સમાચારની શરૂઆત કરીએ તો ભાઈ અમદાવાદમાં હવે દારૂ અને હુક્કા પાર્ટીઓ ધમધમે છે. બોલો, આજની પેઢીની ભાષામાં તેને કહેવાય રેવ પાર્ટી. દારૂબંધીવાળા ગુજરાતમાં આપણે સૌ જાણીએ જ છીએ કે દારૂબંધી તો માત્ર કાગળ પર જ છે. ગુજરાતમાં દારૂનું સેટિંગ ચપટી વગાડવાનું કામ છે, થઈ જાય. અને એ ફરી એકવાર પુરવાર થઈ ગયું છે, કારણ કે એ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી એક યોજાઈ હતી અમદાવાદમાં, જ્યાં દારૂની બોટલો, હુક્કા અને ફૂલ મોજ મસ્તીનો માહોલ અડધી રાત્રે થઈ રહ્યો હતો. પણ અફસોસ એ રેવ પાર્ટીના રંગમાં ભંગ પડ્યો અને પોલીસ ત્યાં પહોંચી ગઈ. પછી શું થયું આવો બતાવીએ. ખૂટે નહીં એટલો અનલિમિટેડ દારૂ, મોજ મસ્તી ને હુક્કાનો ધુમાડો. અરે અરે, આ બેન કેમ આમ ભાગ્યા? અમદાવાદ ગ્રામ્યના શીલજ વિસ્તારમાં ઝફાયર ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ દારૂ અને હુક્કાની મહેફિલનો ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે 24 ઓક્ટોબરના રોજ શીલજમાં ઝફાયર ફાર્મ હાઉસમાં અફ્રો ડાન્સ નાઇટ નામથી હોટ ગ્રેબર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને વોટ્સએપમાં ક્લોઝ ગ્રુપમાં પાસનું વેચાણ થઈ રહ્યું છે. બસ પછી શું, અડધી રાત્રે 2:30 વાગે પોલીસે પાર્ટીમાં રેડ કરી અને પછી પોલીસથી બચવા બધા આમથી તેમ ભાગવા લાગ્યા. અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે. આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી. એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર, અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી. ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું કે કેન્યાના નાગરિક જોન સેન્ડ્રિક દ્વારા એન્યુઅલ ગેટ ટુગેધરના નામે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી પોલીસને 51 બોટલ વિદેશી દારૂ, 15 હુક્કા, 19 મોબાઈલ અને એક કાર મળી કુલ 7 લાખનો બધા માલ કબજે કરવામાં આવ્યો છે. કોની કોની ધરપકડ થઈ સાંભળો. આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે. અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા. પણ જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે. ઓર આજે કાવતરોમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે. એ જે દારૂની સપ્લાય કરનાર 2 લોકો, અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા, એ બંને મોટેરા વિસ્તારના છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં અનલિમિટેડ દારૂ પાર્ટીનો ઉત્સાહ હતો આ વિદેશીઓને, પણ અફસોસ હવે શરમથી મોઢા છુપાવવાનો વારો આવ્યો છે. નશેડી વિદેશી યુવતીઓ તો જો પોતાના વાળથી પોતાનો ચહેરો છુપાવી રહી છે. નશો કરતા પહેલા, કાયદાનું ઉલ્લંઘન કરતા પહેલા શરમ નહોતી આવી. તપાસમાં જાણવા મળ્યું છે કે જોન સેન્ટ્રિકે પાર્ટી માટે પાસ બનાવ્યા, જે ખાસ અંગત લોકોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી લોકોને ઇન્વાઇટ કર્યા હતા. પાસની કિંમત 700 રૂપિયાથી માંડી 25,000 સુધીની હતી, જેની કિંમત પ્રમાણે પાર્ટીમાં સર્વિસ પ્રોવાઈડ કરાઈ હતી. પાર્ટીમાં આફ્રિકન દેશના એફ્રો ડાન્સનું પણ આયોજન હતું. પાસના રૂપિયા નેસી મુકામી મુફ્તિયાને ટ્રાન્સફર કરાયા હતા. પાર્ટી માટેના પાસમાં આફ્રિકન દેશના યુવકનું અકાઉન્ટ કે જેનો QR કોડનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. જોને આ પાર્ટી માટે ફાર્મ હાઉસ ભાડે રાખ્યું હતું. પાર્ટી ઘેલાઓને પકડીને હવે પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આટલી મોટી માત્રામાં દારૂ મળ્યો કેવી રીતે, તો સાથે જ પકડાયેલા લોકોનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરવામાં આવશે. આ દારૂની મહેફિલ સાથે રેવ પાર્ટી હોવાની શંકા પોલીસને હોવાથી હુક્કાના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. જો સેમ્પલમાં ડ્રગ્સ
કે અન્ય નશાયુક્ત પદાર્થ સામે આવશે તો એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવશે. કોઈ નશાનું પ્રમાણ હોય તેને લઈને એફએસએલમાં હાલ હુક્કાના જે સેમ્પલ છે તે મોકલવામાં આવ્યા છે અને સાથે જે આરોપીઓ જે પકડવામાં આવ્યા છે તેઓનું મેડિકલ તપાસ કરાવીને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આફ્રિકન નાગરિકોનું ગેટ ટુગેધર હતું અને જેને લઈને જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જે સ્ટુડન્ટો હતા તેઓ એક સાથે ત્યાં જોડાયા હતા અને એક પાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં દારૂની મહેફિલ સાથે જે હુક્કાનું પણ આયોજન કર્યું હતું. હાલ તો સમગ્ર રેકેટની અંદર જે જોન નામના જે વ્યક્તિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તેણે અન્ય કોઈ પાર્ટીનું આયોજન કર્યું હતું કે નહીં અને તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે મુદ્દે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.